નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પહેલા MCQ ની રકમ તમારી સામે સ્ક્રીન ઉપર છે. એમાં બે વિદ્યુતભાર આપેલા છે. આપણને એક વિદ્યુતભાર છે -q અને બીજો વિદ્યુતભાર છે +q/2. આ વિદ્યુતભાર અનુક્રમે ઉગમ બિંદુ ઉપર એટલે કે -q ઉગમ બિંદુ ઉપર છે, બરાબર. -q વિદ્યુતભાર એ ઉગમ બિંદુ ઉપર આવેલો છે, બરાબર. અને +q/2 ક્યાં આવેલો છે? A00. એટલે આની અંદર છે ને y અને z યામની કોઈ જરૂરિયાત નથી. એનું કારણ કે y અને z યામ તો બંને કિસ્સામાં 0 રહી છે. અને -q, બરાબર. એટલે આ -q વિદ્યુતભાર એટલે ઉગમ બિંદુ થઈ ગયું, બરાબર છે. અહીં આગળ છે +q/2 વિદ્યુતભાર. બંને વચ્ચેનું અંતર, તો બંને વચ્ચેનું અંતર એ આપેલું છે આપણને. હવે આગળ છે તો x અક્ષ પર કયા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, બરાબર છે. આ થિયરી તમને કરાવેલી છે, બરાબર. વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવા માટે અહીં આગળ આપણી પાસે ત્રણ ભાગ આવે. પહેલો ભાગ આવે -q અને +q/2 ની વચ્ચે, બરાબર. પણ વચ્ચેના વિભાગમાં વિદ્યુત ક્ષેત્ર કોઈ જગ્યાએ શૂન્ય થશે નહીં. એનું કારણ કે એક ધન વીજભાર છે અને બીજો ઋણ વીજભાર છે. એટલે હવે આપણે બહારનો વિસ્તાર એટલે કે -q ની ડાબી બાજુ એટલે આ વિસ્તાર અને +q/2 ની જમણી બાજુ એટલે કે આ વિસ્તાર ચેક કરવો પડે, બરાબર. પણ તટસ્થ બિંદુ હંમેશા મોટા વિદ્યુત ભારથી દૂર હશે. એમાં પ્લસ - નિશાની ધ્યાનમાં લેવાની નહીં. એટલે કે આ રાઉન્ડ કર્યું ને મેં, આ રાઉન્ડ, બરાબર. એટલે આ q ગણવાનો અને આ q/2 ગણવાનો. મોટા વિદ્યુત ભારથી દૂર અને નાના વિદ્યુત ભારની નજીક એટલે કે q/2 વિદ્યુત ભાર છે એની જમણી બાજુ ક્યાંક વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. ધારો કે અહીં વિદ્યુત ક્ષેત્ર E બરાબર 0 છે, બરાબર. -q થી કેટલા અંતરે? તો -q થી x અંતરે. અંતર અહીં આપણે -q થી માપીશું. શું કામ? એવું તો ક્યાંય હોય નહીં ફિક્સ, પણ -q છે ને ઉગમ બિંદુ પર આપેલું છે એટલા માટે. દરેક અંતર ઉગમ બિંદુથી મપાય કે નહીં, બરાબર. પરિણામે -q થી x અંતર. તો બોલો હવે +q/2 થી આ અંતર કેટલું આવશે? તો આ અંતર આવશે x - a. ક્લિયર? તો આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય એટલે એનો મતલબ બંને વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યના છે અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે. તો આપણે મૂલ્ય સરખાવી લઈએ. પહેલા -q ના કારણે વિદ્યુત ક્ષેત્ર આવશે kq/x². ખાલી મૂલ્ય સરખાવાના છે. અને બીજો વિદ્યુત ભાર છે q/2. એના કારણે વિદ્યુત ક્ષેત્ર આવશે કે q/2, બરાબર, છેદમાં આવશે x - a². ચલો હવે આમાંથી આ kq ઉડી જશે, બરાબર. તો હવે અહીં આગળ આવે 1/x², બરાબર 1/2 x - a². ચોકડી ગુણાકાર કરો અને બંને બાજુ વર્ગમૂળ લઈ લો એટલે અહીં આગળ આવશે √2x - a બરાબર √x. આપણે a શોધવાનો છે, બસ. હવે સોરી, આપણે x શોધવાનો છે, બરાબર. x શોધવા માટે આપણે અહીં વર્ગ સાદું રૂપ આપી દઈએ, બરાબર. અહીંયા જમણી બાજુ વર્ગમૂળ નહીં આવે કારણ કે અહીં આગળ x² છે ને, એટલે ખાલી x જ આવશે. ચલો x શોધવા માટે હવે ડાબી બાજુ અહીંયા કૌંસ છોડી નાખો એટલે આવે આ √2x માઇનસ આવશે √2a બરાબર x. x ને આ બાજુ લઈ જાઓ, √2a સામે જશે તો અહીંયા આગળ આવશે √2x માઇનસ x બરાબર √2a. હવે ડાબી બાજુ જે આ પદ છે એમાંથી તમે x કોમન કાઢી લો. તો માટે x અહીં આગળ આવશે √2 - 1 બરાબર √2 * a. તો હવે x ને સૂત્રનો કરતા બનાવી દો એટલે x બરાબર √2 * a છેદમાં આવશે
√2 - 1 બરાબર છે આ ઓપ્શન છેદમાં √2 - 1 બરાબર આ ઓપ્શન આપણને સી આપેલો છે જો અહીંયા એટલે પહેલા MCQ માં જવાબ આવશે સી વિદ્યાર્થી મિત્રો બીજા MCQ ની રકમ તમારી સામે છે એક પદાર્થ 1 સેકન્ડમાં 10⁻10 ઇલેક્ટ્રોન મેળવે છે તો 1 કુલંબ વિદ્યુતભાર પ્રાપ્ત કરવા માટે લાગતો સમય ખાલી જગ્યા હોય તો સૌથી પહેલા તો આપણને ખબર પડવી જોઈએ કે 1 કુલંબ વિદ્યુતભાર બરાબર 6.25 ગુણ્યા 10⁻18 ઇલેક્ટ્રોન થાય બરાબર છે હવે સમજો 1 સેકન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન જાય છે 10⁻10 બરાબર એટલે અહીં આગળ 10⁻10 ઇલેક્ટ્રોન માટે લાગતો સમય 1 સેકન્ડ તો 6.25 ગુણ્યા 10⁻18 ઇલેક્ટ્રોન માટે લાગતો સમય કેટલો ત્રિરાશિ લખવાની છે તો માટે સમય t બરાબર આવશે t બરાબર 6.25 ગુણ્યા 10⁻18 છેદમાં 10⁻10 તો માટે અહીં જવાબ આવશે 6.25 ગુણ્યા 10⁻8 સેકન્ડ બરાબર પણ આપણને અહીં આગળ જવાબ શેમાં માંગેલો છે વર્ષમાં બી ઓપ્શન વર્ષમાં છે સી ઓપ્શન વર્ષમાં છે બી ઓપ્શન દિવસમાં છે અને એ ઓપ્શન કલાકમાં છે બરાબર આપણે કોમ્પિટિટિવ લેવલે હવે કેલ્ક્યુલેટર વાપરવાનું નથી પરિણામે આવી ગણતરી ના પૂછાય આ MCQ પૂછાય તો તમને સેકન્ડ સુધી જ પૂછાય પણ માનો કે વર્ષમાં કે કલાકમાં કે એમાં કંઈક ફેરવવું હોય તો સૌથી પહેલા આને કલાકમાં ફેરવવો પડે ગુજકેટ માટે પણ આ MCQ કામનો છે પૂછી શકાય તો માટે 6.25 ગુણ્યા 10⁸ સેકન્ડને કલાકમાં ફેરવો એટલે 3600 વડે ભાગો એટલે આ જવાબ હવે કલાકમાં ફેરવાઈ જશે બરાબર પછી દિવસમાં ફેરવવા માટે જે જવાબ આવ્યો હોય એને તમારે 24 વડે ભાગવા પડે એટલે આ દિવસમાં ફેરવાઈ જશે બરાબર પછી દિવસમાં જે જવાબ આવ્યો હોય એને વર્ષમાં ફેરવવા માટે અહીં આગળ તમારે 365 વડે ભાગવું પડે એટલે આ જવાબ વર્ષમાં ફેરવાઈ જશે બરાબર લગભગ અહીં સાદું રૂપ આપશો તમે એટલે જવાબ આવશે ડી 20 વર્ષ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરના MCQ ની રકમ તમારી સામે છે 1 mm ત્રિજ્યા ધરાવતા લાંબા તાર પર નિયમિત વિદ્યુતભાર વિતરણ છે તાર પર 1 સેન્ટીમીટર લંબાઈ દીઠ q કુલંબ વિદ્યુતભાર છે બરાબર છે 1 સેન્ટીમીટર લંબાઈ દીઠ q વિદ્યુતભાર આવેલો છે હવે આગળ છે બીજા 1 મીટર લાંબા અને 50 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકાર વડે આ તાર સીમિત રીતે ઘેરાયેલો છે તો આ નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું થાય બરાબર અહીં તમને એક આકૃતિ મેં દોરીને આપેલી છે જેમાં નળાકારની લંબાઈ 1 મીટર બરાબર શું થશે 100 સેન્ટીમીટર અહીં આપણે આ નળાકારને ગાઉસિયન પૃષ્ઠ સ્વીકારી લઈએ બરાબર છે તો ગાઉસનો નિયમ તમે લાગુ પાડી દો ફ્લક્સ ફાઈ બરાબર શું આવશે Q/ε0 જેમાં Q એટલે ઘેરાયેલો વીજભાર બરાબર તો ઘેરાયેલો વીજભાર કેટલો આવશે વિચારો 1 સેન્ટીમીટર હોય તો એના ઉપરનો વિદ્યુતભાર કેટલો છે Q નળાકારની લંબાઈ કેટલી આપી છે 1 મીટર 1 મીટર એટલે 100 સેન્ટીમીટર માટે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો તો ઘેરાયેલો વિદ્યુતભાર Q બરાબર આવશે 100 × કેપિટલ Q બસ આ કિંમત તમે ઉપર મૂકી દો તો માટે ફ્લક્સ ફાઈ બરાબર 100Q/ε0 આ ફ્લક્સ આપણને મળી ગયું બરાબર છે આ ઓપ્શન બી માં આપણને આપેલું છે 100Q/ε0 એટલે આ MCQ માં જવાબ આવશે બી ચલો વિદ્યાર્થી મિત્રો ચોથા MCQ ની રકમ તમારી સામે છે એક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર
તો અહીં વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશ બરાબર આપણને આપેલું છે 5 i કેપ પ્લસ 4 j કેપ પ્લસ 9 k કેપ એકમ વડે અપાય છે. તો આ વિસ્તારમાં yz સમતલમાં રાખેલ 20 એકમ ક્ષેત્રફળ ધરાવતા સમતલ સાથે સંકળાયેલું ફ્લક્સ. તો અહીં ક્ષેત્રફળ એ સદિશ બરાબર મૂલ્ય આપણને આપેલું છે 20. ક્ષેત્રફળ હંમેશા પૃષ્ઠને લંબ દિશામાં હોય બરાબર. પરિણામે ક્ષેત્રફળ yz સમતલ છે એટલે એનો સદિશ કઈ તરફ આવશે? yz ને લંબ, એટલે કે z અક્ષની દિશામાં, એટલે 20 i કેપ એકમ લખાશે. બસ હવે તો ફ્લક્સ શોધવાનું સૂત્ર મૂકી દો એટલે જવાબ આવી ગયો. ફ્લક્સ ફાઈ બરાબર ઈ સદિશ ડોટ એ સદિશ. તો માટે ફ્લક્સ ફાઈ બરાબર, ચલો ઈ ના બદલે અહીંયા આગળ આવશે 5 i કેપ પ્લસ 4 j કેપ પ્લસ 9 k કેપ ડોટ એ એટલે વિદ્યુત ક્ષેત્ર આવશે આમાં 20 i કેપ બરાબર. i કેપ નો ગુણાકાર i કેપ સાથે થશે, બાકી બધા પદ 0 થઈ જશે. તો ફ્લક્સ ફાઈ બરાબર જવાબ આવશે 100 એકમ બરાબર છે. 100 એકમ આપણને ઓપ્શન એ માં આપેલો છે એટલે જવાબ આવશે એ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 5મા MCQ ની રકમ તમારી સામે છે. આ MCQ IIT JEE 2009 માં પૂછાઈ ગયો છે બરાબર. એમાં છે R 2R અને 3R ત્રિજ્યા ધરાવતી 3 ધાતુની ગોળાકાર સંકેન્દ્રિત કવચ પર અનુક્રમે Q1 Q2 અને Q3 વિદ્યુતભાર પ્રસ્થાપિત કરેલ છે. દરેક કવચની બહારની સપાટી પર વિદ્યુતભાર ઘનતા સમાન છે. તો Q1 Q2 Q3 બરાબર ખાલી જગ્યા. એટલે આપણે ગુણોત્તર મેળવવાનો છે. ચલો આમાં સૌથી પહેલા જે કવચ સૌથી અંદર આવેલી છે બરાબર, આની ત્રિજ્યા છે R. પછી એનાથી બહાર જે કવચ આવેલી છે એની ત્રિજ્યા છે 2R અને જે સૌથી બહાર આવેલી છે એની ત્રિજ્યા છે 3R બરાબર. એટલે R 2R અને 3R ક્લિયર. ચલો હવે આ R ત્રિજ્યા બરાબર, આની ત્રિજ્યા 2R અને આની ત્રિજ્યા 3R થઈ ગયું. R કવચ છે એના ઉપરનો વિદ્યુતભાર Q1 છે એટલે આપણે માની લઈએ, ધારો કે એના ઉપર આ રીતે આમ ધન વિદ્યુતભાર આવેલો છે બરાબર છે. પછી 2R ત્રિજ્યાની કવચ છે એના ઉપર Q2 વિદ્યુતભાર છે. પણ સમજજો ધ્યાનથી, જે આ બહારની કવચ છે બરાબર, આ કવચ પર વિદ્યુતભાર અંદરની સાઈડમાં પ્રેરિત થશે, કારણ કે અંદરની કવચ ઉપર વિદ્યુતભાર છે ને એટલા માટે બરાબર. અંદરની કવચ એટલે જો આ કવચ ઉપર આ ધન વીજભાર છે, જેના કારણે 2R ત્રિજ્યાની કવચ છે ને એની અંદરની સપાટી પર આ રીતે ઋણ વિદ્યુતભાર પ્રેરિત થશે. કેટલો ઋણ વિદ્યુતભાર પ્રેરિત થશે? તો કે જેટલો ધન વીજભાર R ત્રિજ્યાની કવચ ઉપર હશે એટલો બરાબર. એવી જ રીતે બહારની જે કવચ છે ને એ બહારની કવચ ઉપર ધન વિદ્યુતભાર છે બરાબર, અને અંદરની બાજુએ ઋણ વિદ્યુતભાર પ્રેરિત થશે બરાબર છે. અંદરની બાજુએ કેટલો ઋણ વિદ્યુતભાર પ્રેરિત થાય? તો અંદરની બાજુએ આ ઋણ વિદ્યુતભાર પ્રેરિત થશે બરાબર. આવી ગોઠવણ તમને જોવા મળે બરાબર. આકૃતિ ખબર પડી ગઈ તમને શું કહેવા માંગે છે? ડાયરેક્ટ વિદ્યુતભાર શોધીને જો તમે ગુણોત્તર લઈ લો ને તો તમને ક્યારેય પણ એનો સાચો જવાબ મળશે નહીં
બરાબર. ચલો તો હવે સૌથી પહેલા અંદરની કવચ માટે તો એમાં વિદ્યુતભાર Q1 બરાબર શું આવશે? તો Q1 બરાબર વિદ્યુતભાર Q1 બરાબર સિગ્મા ઇન્ટુ A1 પૃષ્ઠ ઘનતા બરાબર. તો A1 એટલે એની સપાટીનું ક્ષેત્રફળ થશે 4πr². આ તો તમને ડાયરેક્ટ મળી જશે. ચલો હવે Q2 શોધવાનું. Q2 એટલે 2r ત્રિજ્યાની કવચ જુઓ બરાબર છે. તો આ જે 2r ત્રિજ્યાની કવચ છે બરાબર, એના ઉપરનો વિદ્યુતભાર કેટલો થાય? તો એના ઉપરનો વિદ્યુતભાર Q2 પ્લસ Q1 જેટલો થાય, કારણ કે એના ઉપર વિદ્યુતભારનું પ્રેરણ થશે અને એના બરાબર શું લખાય? તો એના બરાબર આ સૂત્ર પ્રમાણે વિચારો તો સિગ્મા અહીં 4π બરાબર છે, ત્રિજ્યા કેટલી લેવાની થશે એની 2r, વર્ગ કરો એટલે અહીં આગળ આવશે 4r², એટલે આમ તો થશે 16 સિગ્મા πr². પણ આપણે તો ખાલી Q2 શોધવાના છે. પરિણામે આ જે Q1 છે ને એને તમે સામે લઈ જાઓ એટલે આ માઇનસ Q1 થઈ જાય બરાબર. એટલે Q2 બરાબર થશે 16 સિગ્મા πr² અને Q1 બરાબર થશે 4 સિગ્મા πr². 16 માંથી 4 જશે એટલે 12 સિગ્મા πr². સમીકરણ નંબર 2. એવી જ રીતે સૌથી મોટી કવચ છે Q3. તો જેમ અહીં આગળ આપણે આ Q1 બાદ કર્યા એવી રીતે મોટી કવચમાંથી તમારે બાદ કરવી પડે Q1 અને Q2 બંનેની કિંમત. તો મોટી કવચની ત્રિજ્યા કેટલી છે? મોટી કવચની ત્રિજ્યા છે 3r બરાબર. પરિણામે સમીકરણ 1 પ્રમાણે સાદુરૂપ આપો બરાબર. એટલે અહીં આગળ આવશે સિગ્મા 4π, 3 નો વર્ગ થશે 9r² અને આમાંથી તમારે બાદ કરવાની થશે Q1 અને Q2 બંનેની કિંમત. ચલો તો હવે અહીં આગળ આ Q3 બરાબર 9 ગુણ્યા 4 કરો એટલે 36 થશે. તો અહીં આગળ આવશે 36 π સિગ્મા r² માઇનસ હવે Q1 પ્લસ Q2 ની કિંમત લખી નાખો. તો આ જો બોક્સ કરું છું એ સમીકરણ જુઓ. Q1 પ્લસ Q2 ની કિંમત કેટલી થશે? તો અહીંયા આગળ આવશે 16 π સિગ્મા r². 36 માંથી 16 જશે એટલે જવાબ આવશે 20 π સિગ્મા r². આ આપણને Q3 ની કિંમત મળી ગઈ બરાબર છે. હવે આપણે શોધવાનું છે Q1 જેમ Q2 જેમ Q3, એટલે કે તમે બધાનો ગુણોત્તર લઈ લો. સમીકરણ 1, 2 અને આ 3 નો ગુણોત્તર લઈ લો તો એ 3 સમીકરણમાં સિગ્મા πr² કોમન છે એટલે એ ઉડી જાય. તો અહીં આગળ બાકી વધે 4 જેમ 12 જેમ 20. હજી ભાગ ચલાવો 4 વડે તો 4 એકા 4, 4 તરી 12 અને 5 ચોક 20. એટલે અહીં જવાબ આવશે Q1 જેમ Q2 જેમ Q3 બરાબર 1/3/5. તો 1/3/5 ઓપ્શન બી માં આપણને આપેલ છે એટલે જવાબ આવશે બી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠા MCQ ની રકમ છે એ અને બી સમાન ગોળા પર ધન વિદ્યુતભાર અનુક્રમે Q1 અને Q2 છે બરાબર, પરંતુ Q1 નોટ ઇક્વલ ટુ Q2. હવે એ અને બી આ બંને ગોળા સમાન આપેલા છે એટલે કે બંનેની ત્રિજ્યા છે ને એ સમાન છે. બંને ગોળાને એકબીજાના સંપર્કમાં લાવી રકમ છૂટા પાડી ફરી પોતાના મૂળ સ્થાને ગોઠવવામાં આવે છે તો તેમની વચ્ચે લાગતું કુલંબ બળ, એટલે કયું વધારે અને કયું ઓછું એ નક્કી કરવાનું છે. તો પ્રારંભમાં તેમની વચ્ચે લાગતું કુલંબ બળ F બરાબર આવશે K Q1 Q2. કુલંબનો નિયમ જ લાગુ પાડવાનો ને આપણે, તો K Q1 Q2 upon r². હવે તમે બંને ગોળાને
સંપર્ક કરાવીને છૂટા પાડવા. પહેલા સંપર્ક કરાવવાના, પછી ગોળાને છૂટા પાડવામાં આવે. બરાબર. પરિણામે હવે દરેક ગોળા પર વિદ્યુતભાર કેટલો આવશે? તો હવે દરેક ગોળા પર વિદ્યુતભાર આવશે Q1 પ્લસ Q2/2. તો હવે તેમની વચ્ચે લાગતું નવું બળ F ડેશ બરાબર અહીં આગળ આવશે કે Q1 પ્લસ Q2/2 નો સ્ક્વેર, કુલમનો નિયમ જ છે, છેદમાં R², સમીકરણ નંબર 2. હવે તમે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 જુઓ. કયું બળ વધારે અને કયું બળ ઓછું એનો આધાર વિદ્યુતભારના પદ ઉપર છે. એટલે કે આમાં Q1 Q2 અને એવું જ પદ આમાં આવશે Q1 પ્લસ Q2/2 નો સ્ક્વેર. આ બંને પદને તમે કમ્પેર કરાવો, બરાબર, તો કયું પદ મોટું આવે? તો આમાં આવે Q1 પ્લસ Q2/2 નો હોલ સ્ક્વેર ગ્રેટર ધેન થશે Q1 પ્લસ Q2. એટલે આ પદ મોટું આવ્યું. તો એનો મતલબ એમ થાય કે F ડેશ બળ મોટું છે, એટલે કે F ડેશ ગ્રેટર ધેન F થશે. બરાબર. એટલે કે બળમાં શું થશે? વધારો થશે. એટલે આમાં ઓપ્શન આવશે બી. જુઓ, સંપર્ક કરાવ્યા પહેલા લાગતા કુલંબ બળ કરતા વધારે બળ લાગે. આગળ હવે આમાં એવું છે, પ્લસ Q વિદ્યુતભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ માઇનસ Q વિદ્યુતભાર તેની આસપાસ લંબવૃત્તીય કક્ષામાં ગતિ કરે છે. તો સાચું વિધાન કે સાચા વિધાન પસંદ કરો. વિધાન તમારી સ્ક્રીન ઉપર છે. બરાબર. એમાં પહેલું વિધાન તમને આપેલું છે, માઇનસ Q વિદ્યુતભારનું કોણીય વેગમાન અચળ રહે છે. પછી બીજું વિધાન છે, માઇનસ Q વિદ્યુતભારનું રેખીય વેગમાન અચળ રહે છે. પછી ત્રીજું છે, માઇનસ Q વિદ્યુતભારનો કોણીય વેગ અચળ રહે છે. અને ચોથું છે, માઇનસ Q વિદ્યુતભારની રેખીય ઝડપ અચળ રહે છે. બરાબર. એટલે આ પરિસ્થિતિ થશે સૂર્યની આસપાસ ભ્રમણ કરતા ગ્રહ જેવી. બરાબર. સૂર્યના બદલે અહીં શું આવશે? ન્યુક્લિયસ. એટલે ન્યુક્લિયસ આપણે વિચારી લેવાનું ધન વિદ્યુતભાર Q. તેની આસપાસ કોઈ ઋણ વિદ્યુતભારે આ રીતે આમ લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે. બરાબર છે. એટલે આ કિસ્સામાં માઇનસ Q વિદ્યુતભાર પર લાગતું ટોર્ક શૂન્ય થાય. બરાબર છે. અને એમાં લાગતું ટોર્ક શૂન્ય થાય, પરિણામે માઇનસ Q વિદ્યુતભારનું કોણીય વેગમાન અચળ જળવાઈ રહે છે. એટલે કોણીય વેગમાન અચળ. બરાબર. એટલે જવાબ આવશે એ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 8મા MCQ ની રકમ તમારી સામે. રો બરાબર ρ0/r. આ છે વિદ્યુતભારની કદ ઘનતા ધરાવતો R1 ત્રિજ્યાનો નક્કર ગોળો. રો જેટલી ઘનતા ધરાવતી, રો જેટલી વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા ધરાવતા R2 ત્રિજ્યાના પોલા ગોળામાં એવી રીતે મૂકેલ છે કે જેથી તંત્રનો કુલ વિદ્યુતભાર શૂન્ય બને. બરાબર છે. તો અહીં ρ0 ધન અચળાંક છે તથા R એ ગોળાના કેન્દ્રથી અંતર છે. તો R2/R1 બરાબર ખાલી જગ્યા. બરાબર. અહીં આગળ એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે. બરાબર. જ્યાં અહીં તમને આ જે રો આપેલું છે ને, એ રો નહીં આવે, પણ ત્યાં વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આવશે સિગ્મા. બરાબર છે. એટલે હવે આપણે આની અંદર સમજી લઈએ કે પહેલા તો આપણે ત્રિકોણ દોરીએ એટલે વધારે ખ્યાલ આવી જાય આપણને. બરાબર છે. સોરી, ત્રિકોણ નહીં, આપણે વર્તુળ દોરીએ ને એટલે આપણને વધારે ખ્યાલ આવી જાય. ચલો, આ એક ગોળો થઈ ગયો, સોરી કવચ, અને એની અંદર આ રીતે આમ નક્કર ગોળો આવેલો છે.
ચાલો આપણું કામ પતી ગયું. હવે આમાં આ જે અંદર છે ને આની ત્રિજ્યા છે r1 અને આ બારની ત્રિજ્યા છે r2. બાર છે ને એ કવચ છે, જ્યારે અંદર છે ને એ ગોળો છે. બરાબર, અંદર તમને ગોળો આપ્યો છે એટલે તમારે વિદ્યુત ભારની કદ ઘનતા ધ્યાનમાં લેવી પડે. પણ કદ ઘનતા અચળ નથી, કદ ઘનતા બદલાય છે. બરાબર છે, કદ ઘનતાનું સૂત્ર છે રો બરાબર ρ0/r. આ સૂત્ર પ્રમાણે કદ ઘનતા બદલાય છે. એટલે તમારે કુલ વિદ્યુત ભાર શોધવા માટે સૌથી પહેલા ગોળાની અંદર એક સૂક્ષ્મ જાડાઈ કેન્દ્રથી r અંતરે અને dr જેટલી જાડાઈ ધરાવતી એક કવચ વિચારવી પડે. બરાબર છે, આ કવચનું કદ આવશે dv બરાબર ક્ષેત્રફળ ગુણ્યા એની જાડાઈ. તો એનું ક્ષેત્રફળ થશે 4πr² અને એની જાડાઈ થશે dr. આ એનું કદ મળી ગયું dv. તો એના ઉપરનો વિદ્યુત ભાર dq1 બરાબર અહીં આગળ આવશે રો ઇન્ટુ dv. બરાબર, ચલો હવે ત્યાર પછી આગળ આની અંદર તમે dv ની આ કિંમત મૂકી દો અને રો ની કિંમત મૂકી દો. તો રો ની કિંમત આવશે ρ0/r અને dv ની કિંમત આવશે 4πr² dr. ચલો આમાં r ઉડી જાય તો અહીં આગળ આવશે 4πρ0r dr. ક્લિયર? આ આપણને મળી ગઈ કિંમત dq1 ની. હવે આ dq1 નું આપણે સંકલન કરી નાખીએ તો એના ઉપરનો કુલ વિદ્યુત ભાર q1 મળી જાય. સંકલન કરો, એની અંદર જે રાશિ અચળ છે ને બરાબર એ સંકલનમાંથી બહાર કેન્દ્રથી સપાટી સુધી સંકલન કરી નાખો તમે. બરાબર, ચલો તો હવે અહીં આગળ વિદ્યુત ભાર q1 બરાબર 4πρ0 r નું સંકલન શું થશે r²/2. આમાં આવશે 0 થી r1. તો અહીં આગળ q1 બરાબર 4πρ0. સાદું રૂપ આપવા માટે અપર લિમિટ લખો એટલે r1²/2 અને લોઅર લિમિટ લખો એટલે 0. આ ઉડી જાય એટલે અહીં આગળ આવશે 2. તો q1 બરાબર 2πρ0 r1². સમીકરણ નંબર 1 આપણને મળી ગયું. ચલો હવે એવી જ રીતે બીજા ઉપર, બીજો એટલે આ બારનું. તો બારનું તો કવચ છે, એના ઉપરનો વિદ્યુત ભાર q2 બરાબર શું આવશે? તો q2 બરાબર આવશે સિગ્મા ઇન્ટુ a. એટલે એની સપાટીનું ક્ષેત્રફળ 4πr². હવે રકમમાં આપ્યું છે કે બંનેનો કુલ વિદ્યુત ભાર છે ને એ 0 છે. તો અહીં q1 અને q2 ની કિંમત તમે મૂકી દો. બરાબર છે, આ સમીકરણમાં તમે હવે q1 અને q2 ની કિંમત મૂકી દો. તો q1 બરાબર આવશે 2πρ0 r1² બરાબર અને q2 બરાબર આવશે અહીં આગળ સિગ્મા 4πr². એના બરાબર શું લખાશે? 0. બરાબર, પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, અહીં આગળ બેમાંથી ગમે તે એક વિદ્યુત ભાર પ્લસ હશે તો બીજો માઇનસ હશે. આપણે આના ઉપરનો વિદ્યુત ભાર ઋણ લઈ લઈએ તો જ ટોટલ વીજભાર 0 આવે ને. બરાબર, તો હવે અહીં આગળ પ્લસના બદલે શું લખવું પડશે? આપણે માઇનસ. આને તમે સામે લઈ જાઓ તો એ માઇનસ છે તો શું થઈ જશે? પ્લસ. એટલે 2πρ0 r1² બરાબર સિગ્મા 4πr². હવે આ પાઈ પાઈ ઉડી જશે સામે. પછી આ 4 અહીં આગળ 2 એટલે 2 બાકી વધશે. આપણે શોધવાનું છે, જુઓ શું શોધવાનું છે રકમમાં? રકમમાં શોધવાનું છે આપણે r2/r1. ચલો તો r2/r1 શોધવા માટે r1² ને છેદમાં લઈ જાઓ, સિગ્મા અને આ 2 બંનેને સામે લઈ જાઓ
એટલે અહીંયા આગળ આવશે રો 0 અપોન 2 સિગ્મા બરાબર આવે r2 સ્ક્વેર માઇનસ r1 સ્ક્વેર વર્ગમૂળ કાઢો એટલે r2 અપોન r1 બરાબર વર્ગમૂળમાં રો 0 છેદમાં આવશે 2 સિગ્મા. ક્લિયર? આપણને આ જવાબ મળી ગયો. બરાબર. આ જવાબ કયા ઓપ્શનમાં આપેલો છે? વર્ગમૂળમાં રો 0 અપોન 2 સિગ્મા, એટલે આ ઓપ્શન સી માં આપેલો છે. જવાબ આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો, 9મા MCQ ની રકમ તમારી સામે છે. આર ત્રિજ્યાના નિયમિત વિદ્યુતભાર વિતરણ ધરાવતી પાતળી ગોળાકાર કવચના એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. તે બે અર્ધ ગોળાકાર કવચની બનેલી છે અને તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ F બળ વડે પકડી રાખવામાં આવે છે તો F ચલે છે ખાલી જગ્યા. તો અહીં આગળ બળ F નું સૂત્ર લાગુ પાડીશું. F બરાબર Q ઇન્ટુ E. કહેવાનો મતલબ એમ છે કે એક અર્ધ ગોળા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એ બીજા અર્ધ ગોળા પર બળ લગાડશે. એક અર્ધ ગોળા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ બીજા અર્ધ ગોળા પર બળ લગાડશે. આમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 અને વિદ્યુત ભાર Q બરાબર સિગ્મા ઇન્ટુ એ એટલે અર્ધ ગોળાનું ક્ષેત્રફળ થશે 2 પાઈ r સ્ક્વેર. બરાબર. ચલો આ E અને Q ની કિંમત તમે મૂકી દો તો માટે બળ F બરાબર Q ના બદલે સિગ્મા આવશે 2 પાઈ r સ્ક્વેર. E એટલે વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0. તો આમાં 2 2 ઉડાડી દો તો માટે બળ F બરાબર પાઈ r સ્ક્વેર ઇન્ટુ સિગ્મા સ્ક્વેર અપોન એપ્સાઇલોન 0. આપણે તો સમપ્રમાણતામાં જવાબ લાવવાનો છે તો પાઈ અચળ છે તો માટે F ચલે છે. આમાં આવશે r સ્ક્વેર સિગ્મા સ્ક્વેર અપોન એપ્સાઇલોન 0. તો r સ્ક્વેર સિગ્મા સ્ક્વેર અપોન એપ્સાઇલોન 0 એટલે એ જવાબ આવશે આ MCQ માં. ચલો 10મા MCQ ની રકમ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ નક્કર ગોળામાં નિયમિત વિદ્યુતભારનું કદ વિતરણ છે. તેમાંથી એક નાના વિદ્યુતભાર વિતરણ ધરાવતો ગોળો દૂર કરવામાં આવે. એટલે આકૃતિમાં જે ખાલી ભાગ બતાવેલો છે તો આ ખાલી ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા છે. બરાબર. તો ખાલી ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે એનું કારણ કે આજુબાજુના ભાગમાં તો અહીં આગળ બધી જગ્યાએ વિદ્યુતભાર આવેલો છે. પરિણામે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. બરાબર. આ વિદ્યુત ક્ષેત્ર આવશે નિયમિત અને અશૂન્ય. બરાબર. ચલો વિદ્યાર્થી મિત્રો, 11મા MCQ ની રકમ છે. Q કુલંબ વિદ્યુતભાર ધરાવતા બે વિજાતીય વિદ્યુતભારો એકબીજાથી d અંતરે મૂકેલા છે. બરાબર. એટલે આ રીતે આમ એકબીજાથી d અંતરે એક વિદ્યુતભાર Q આવશે તો બીજો આવશે માઇનસ Q. બંને વચ્ચેનું અંતર સ્મોલ d છે. તો બંને વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્ય બિંદુએ એટલે અહીંથી આ અંતર આવશે d/2 અને અહીંથી આ અંતર પણ આવશે d/2. તો વિદ્યુત ક્ષેત્ર શોધો. તો અહીં આગળ આ જે મધ્ય બિંદુ છે ને ત્યાં કેટલા વિદ્યુત ક્ષેત્ર આવશે? 2. એક આ વિદ્યુતભારના કારણે ધન વીજભાર છે એટલે એનું વિદ્યુત ક્ષેત્ર 12 તરફ, આને આપણે E1 કહી દઈએ. જ્યારે બીજું વિદ્યુત ક્ષેત્ર આના કારણે આ માઇનસ Q વીજભાર છે એટલે વિદ્યુત ક્ષેત્ર અંદર જતી દિશામાં એટલે કે આ બાજુએ આ વિદ્યુત ક્ષેત્ર આવશે E2. બરાબર. બંને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં એટલે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર આમાં આવશે E1 પ્લસ E2. તો માટે E બરાબર, ચલો E1 ના બદલે આમાં આવશે KQ અપોન d² by 4
પ્લસ બીજા માટે આવશે KQ અપોન d²/4 છેદનો છેદ અંશમાં આવશે એટલે વિદ્યુત ક્ષેત્ર E બરાબર આમાં આવશે 4KQ અપોન d² પ્લસ આમાં આવશે 4KQ અપોન d², 4 + 4 એટલે કે 8 બરાબર, એટલે 8KQ અપોન d² બરાબર. K ની કિંમત મૂકી દો, કારણ કે ઓપ્શનમાં કોઈ જગ્યાએ K નથી આપેલો, તો આપણને ખબર જ છે K ની કિંમત શું આવશે, 1/4πε0, એટલે આ 4πε0 d². આ ઓપ્શન કયો છે? આ ઓપ્શન છે B ફોર બોમ્બે. ચલો 12મા MCQ ની અંદર છે, એક નાના ઘનફળમાં વિદ્યુતભારનું નિયમિત કદ વિતરણ છે. આ ઘનફળને 10 સેન્ટીમીટર ત્રિજ્યાના ગોળામાં સમાયેલ કુલ વિદ્યુતભાર વડે મળતું ફ્લક્સ 20 વોલ્ટ ઇન્ટુ મીટર છે. તેને સંકેન્દ્રિત 20 સેન્ટીમીટર ગોળા વડે મળતું ફ્લક્સ ખાલી જગ્યા બરાબર. એટલે તમારે આની અંદર પૃષ્ઠની ત્રિજ્યા ડબલ કરવાની છે. પહેલા આપણને પૃષ્ઠની ત્રિજ્યા 10 સેન્ટીમીટર આપી છે બરાબર, એ ડબલ કરીને તમે 20 સેન્ટીમીટર કરી નાખો બરાબર છે. પણ આ વખતે 10 સેન્ટીમીટર છે ને, એના વડે જે વીજભાર ઘેરાયેલો હશે એ જ વીજભાર 20 સેન્ટીમીટર વાળા પૃષ્ઠ વડે ઘેરાશે. ફ્લક્સ ફાઈનું સૂત્ર આવશે Q/ε0, જ્યાં Q એટલે પૃષ્ઠ વડે ઘેરાયેલ વિદ્યુતભાર થાય બરાબર. પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર Q અચળ છે. તમે પૃષ્ઠની ત્રિજ્યા વધારો પણ ઘેરાયેલો વિદ્યુતભાર બદલાશે નહીં બરાબર. પરિણામે પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ પણ બદલાશે નહીં. એટલે કે પહેલા જે જવાબ હતો એ જ જવાબ તમને મળે 20 વોલ્ટ ઇન્ટુ મીટર, એટલે જવાબ આવશે A. ચલો વિદ્યાર્થી મિત્રો, MCQ ની રકમ તમારી સામે છે બરાબર. 13મા MCQ ની રકમ છે, એ જેટલી ઊંચાઈ ધરાવતા ચોરસના ચારે શિરોબિંદુ ABCD પર અહીં વિદ્યુતભાર લખવો પડશે. Q મૂકેલ છે તો B પર મૂકેલા વિદ્યુતભાર પર લાગતું બળ શોધો. અહીં બધા વચ્ચેનું અંતર કેટલું આપણને આપેલું છે, A બરાબર. હવે તમારે B પર મૂકેલા વિદ્યુતભાર પર બળ શોધવાનું છે. તો આ B પર મૂકેલો જે વિદ્યુતભાર છે એના ઉપર કેટલા બળ લાગશે? ટોટલ 3. પહેલું બળ આવશે A અને B વચ્ચે આ દિશામાં, આ બળને આપણે કહી દઈએ FA. બીજું બળ આવશે B અને C વચ્ચે આ દિશામાં, આને આપણે કહી દઈએ FC બરાબર. અહીં આગળ FA બરાબર FC થશે, કારણ કે વિદ્યુતભારના મૂલ્યો સરખા અને અંતર સરખું, એટલે આમાં આવશે KQ² અપોન A². અને ત્રીજું બળ લાગશે B અને D વચ્ચે બરાબર, જે આ દિશામાં હશે. અહીં આગળ આવશે FD. પાયથાગોરસ પ્રમાણે વિચારો એટલે કર્ણની લંબાઈ આવશે √2a. તો માટે હવે તમે FD બરાબર શું લખી શકો? તો FD બરાબર આવશે KQ², બંને વચ્ચેનું અંતર D અને B વચ્ચેનું, √2a વર્ગ કરો એટલે આ આવશે 2a². હવે તમારે સૌથી પહેલા આનું પરિણામી બળ શોધવાનું, FA અને FC નું. એનું કારણ કે બંને છે ને પરસ્પર લંબ છે બરાબર. આકૃતિમાં દોરેલું જ છે જો કે આપણે, એટલે એનું પરિણામી બળ આપણે માની લઈએ. ધારો કે F' છે, બંને પરસ્પર લંબ છે એટલે વર્ગમૂળમાં FA² વત્તા FC². પરંતુ સમીકરણ 1 પ્રમાણે FA બરાબર FC, એટલે F' બરાબર √2FA લખાય. એમાં અહીં આગળ √2 FA ની કિંમત લખી નાખો, KQ² અપોન A² થશે બરાબર. અહીં તમે આકૃતિ દોરો એટલે આ દિશામાં છે ને બળ આવશે F'. હવે આકૃતિ જુઓ તો અહીં આગળ F' અને FD આ બંને એક જ દિશામાં છે. પરિણામી બળ થશે F" બરાબર F'
પ્લસ એફડી. ચલો એમાં એફડી ની કિંમત લખો એટલે કે ક્યુ સ્ક્વેર અપોન 2a² અને એફડી ની કિંમત લખો એટલે આવશે √2 KQ² અપોન a². બરાબર. હવે આમાં સાદું રૂપ આપો, જે કોમન નીકળતું હોય એ કોમન કાઢો તમે. બરાબર. એટલે આમાં આવશે KQ² અપોન a² કોમન, અહીં બાકી વધે 1/2 પ્લસ √2. બરાબર છે. આ એનો જવાબ મળી ગયો f" નો. બરાબર. જુઓ આ ઓપ્શન ક્યાં આપેલો છે આપણને. બરાબર. તો આ ઓપ્શન આપણને ડી ની અંદર આપેલો છે. આ રહ્યો જવાબ એનો. બરાબર. બહુ તો કે ના બદલે શું લખવાનું હોય પછી આપણે 1/4πε0. બરાબર. એટલે આપણને જવાબ મળી જશે. 1 મિનિટ. 2 પ્લસ 1/√2 છે ને? નહીં, આ જવાબ નહીં આવે, ડી જવાબ નહીં આવે. બરાબર છે. પણ એમાં તમે લસા લઈ લો ને, લસા લઈ લેશો એટલે તમને અહીંયા આગળ સી જવાબ મળશે. સી જવાબ લસા લઈ લેશો એટલે. બરાબર. ચલો હવે આગળ. ચલો વિદ્યાર્થી મિત્રો, 14મા MCQ ની રકમમાં છે એક સમબાજુ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુ પર સમાન મૂલ્ય +q જેટલો વીજભાર છે, તો નીચેની આકૃતિમાંથી સાચી ક્ષેત્ર રેખાઓ જણાવો. બરાબર છે. તો એમાં સાચી ક્ષેત્ર રેખા આવશે સી ઓપ્શન ની અંદર. બરાબર. એનું કારણ છે કે આમાં ક્ષેત્ર રેખા, એ ઓપ્શન કેમ ખોટો? ક્ષેત્ર રેખા એકમાંથી નીકળીને બીજામાં દાખલ થાય છે. બરાબર છે. જ્યારે આની અંદર ક્ષેત્ર રેખાઓ છેદે છે, આમાં ક્ષેત્ર રેખાઓ બંધગાળા રચે છે. બરાબર. એટલે એ, બી અને ડી 3 ઓપ્શન ખોટા. આમાં સી ઓપ્શન સાચો. ચલો વિદ્યાર્થી મિત્રો, 15મા MCQ ની રકમ છે એક ધાતુની કવચ અંદર કેન્દ્રથી થોડે દૂર ક્યુ વિદ્યુતભાર છે, તો નીચેનામાંથી કઈ આકૃતિ સાચી ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. બરાબર છે. તો પહેલી વસ્તુ તો એ યાદ રાખવાની કે ધાતુની જે કવચ છે ને, બરાબર, એ અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે ને પરસ્પર લંબ હોવા જોઈએ. બીજી વસ્તુ, ધાતુ પદાર્થની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોવું જોઈએ? તો વિદ્યુત ક્ષેત્ર 0 હોવું જોઈએ. બરાબર છે. તો એવું ક્યાં શક્ય છે? તો એવું સી ઓપ્શનમાં શક્ય છે. બરાબર છે. બાકી બધાની અંદર એ ઓપ્શન છે એમાં એવું દર્શાવે છે કે ધાતુની કવચ છે ને એમાંથી આરપાર વિદ્યુત ક્ષેત્ર રેખા નીકળી જાય છે. ખોટું. બરાબર. એવી જ રીતે આમાં બી ઓપ્શન ની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખા કવચમાંથી, ધાતુની કવચમાંથી નીકળતી નથી, એ વાત સાચી. પણ આ વિદ્યુત ક્ષેત્ર રેખા ધાતુની કવચ સાથે 90 નો ખૂણો બનાવતી નથી, એટલે આ ખોટી. પછી ડી ઓપ્શનમાં 90 નો ખૂણો બને છે. બરાબર. પણ આ વખતે ક્ષેત્ર રેખા ધાતુની કવચની અંદરથી પસાર થઈ જાય છે. બરાબર છે. ધાતુની કવચની અંદરથી ક્ષેત્ર રેખા પસાર ના થાય, પરિણામે આ આકૃતિ પણ ખોટી. એટલે આ MCQ માં જવાબ આવશે સી. ચલો વિદ્યાર્થી મિત્રો, 16મા MCQ ની રકમ. આકૃતિમાં વિદ્યુતભારની ગોઠવણ દર્શાવેલી છે. આકૃતિમાં દર્શાવેલ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ ખાલી જગ્યા થશે. બરાબર. બંધ પૃષ્ઠ એટલે આ બંધ પૃષ્ઠ લેવાનું આપણે. બરાબર છે. તો એમાં ગાઉસનો નિયમ લાગુ પાડો. ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા ક્યુ અપોન ε0, જ્યાં સિગ્મા ક્યુ એટલે ઘેરાયેલો વીજભાર લેવાનો. બોલો ઘેરાયેલો વીજભાર કેટલો આવશે? આમાં +q અને બીજો છે -q, એટલે ઘેરાયેલો વીજભાર સિગ્મા ક્યુ બરાબર 0 થશે. સિગ્મા ક્યુ ની કિંમત તમે અહીં મૂકી દો તો માટે ફ્લક્સ ફાઈ બરાબર પણ 0 થશે. જવાબ આવશે ડી 0. ચલો વિદ્યાર્થી મિત્રો, 17મા MCQ ની રકમ છે એક બંધ સપાટીમાં દાખલ થતું અને બહાર આવતું ફ્લક્સ. દાખલ થતું ફ્લક્સ φ1 અને બહાર આવતું ફ્લક્સ φ2. તો કુલ ફ્લક્સ ફાઈ બરાબર થશે. એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, અંદર દાખલ થતું જે ફ્લક્સ છે ને, બરાબર છે, એ ઋણ લેવામાં આવે છે,
અને બહાર નીકળતું ફ્લક્સ છે ને એ ધન લેવામાં આવે છે, જેથી પરિણામી ફ્લક્સ થશે phi બરાબર 5.2 માઇનસ 5.1 બરાબર પરિણામી ફ્લક્સ થશે 5.2 માઇનસ 5.1. તો સપાટી વડે ઘેરાતો વિદ્યુત ભાર ખાલી જગ્યા હશે. તો આપણે ઘેરાતો વિદ્યુત ભાર શોધવા માટે તમે ગાઉસનો નિયમ લાગુ પાડી દો. ફ્લક્સ phi બરાબર q upon epsilon 0. 5 ના બદલે લખાશે 5.2 માઇનસ 5.1 બરાબર આમાં આવે q upon epsilon 0. ચલો q ને સૂત્રનો કરતા બનાવી દો. તો q બરાબર શું આવશે? એપ્સાઇલોન 0 5.2 માઇનસ 5.1 એટલે આમાં વિદ્યુત ભાર q ની કિંમત આપણને મળી ગઈ. આ ઓપ્શન આપણને આપેલો છે સી. જવાબ આવશે સી. વિદ્યાર્થી મિત્રો 18મા એમસીક્યુ ની રકમ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે -q1 +q2 અને -q3 વિદ્યુત ભારોને ગોઠવવામાં આવ્યા છે. તો -q વિદ્યુત ભાર પર લાગતા પરિણામી બળનો x ઘટક ખાલી જગ્યાના સમપ્રમાણમાં હશે. બરાબર છે. તો મેં અહીં આકૃતિ તમને દોરીને જ આપેલી છે, કારણ કે એમસીક્યુ ની આકૃતિ બહુ ઝાંખી દેખાય છે, એટલે આપણે અત્યારે આ વિચારી લઈએ. ચલો હવે આની અંદર આપણને એવું કહે છે કે x ઘટક કેટલો હશે. તો સૌથી પહેલા આપણે q1 અને q2 વચ્ચે લાગતું બળ. તો q1 એ ઋણ છે અને q2 એ ધન છે. પરિણામે આ દિશામાં એના ઉપર બળ લાગશે. આ બળનું સૂત્ર આવશે કે q1 q2 upon b સ્ક્વેર. જ્યારે q3 અને q1 બંને ઋણ છે એટલે એમની વચ્ચે અપાકર્ષણ થશે, એટલે કે આ દિશામાં બળ લાગશે. બરાબર. આને અહીંથી આગળ આમ લંબાવીએ તો આ ઉપરનો ખૂણો θ છે, જેથી નીચે આ ખૂણો પણ θ થઈ જશે. અહીંયા આગળ જે બળ લાગે છે એ આવશે કે q1 q3 upon a સ્ક્વેર. અહીં આગળ એનો cos ઘટક આવે અને આ બાજુ એનો sin ઘટક આવે, એટલે આમાં આવશે કે q1 q3 upon a સ્ક્વેર sin θ. બરાબર. એટલે હવે તમે વિચારો તો x અક્ષ ની દિશામાં આ બે બળો લાગે છે. તો પરિણામી બળ થશે અહીં આગળ પરિણામી બળ થશે બંને બળોના સરવાળા જેટલું, એટલે કે F બરાબર કે q1 q2 upon b સ્ક્વેર પ્લસ અહીં આગળ આવશે કે q1 q3 upon a સ્ક્વેર sin θ. હવે આમાંથી કોમન નીકળશે કે q1 એટલે આમાં આવશે q2 upon b સ્ક્વેર પ્લસ આમાં આવે q3 upon a સ્ક્વેર sin θ. આપણે તો સમપ્રમાણ શોધવાનું છે, એટલે f ચલે છે, આને કેન્સલ કરી નાખો એટલે અચળાંક તરીકે લઈ લો. તો q2 upon b સ્ક્વેર પ્લસ આમાં આવશે q3 upon a સ્ક્વેર sin θ. બરાબર. આ ઓપ્શન આપણને શેમાં આપેલો છે? sin θ વાળો ઓપ્શન આવશે, એટલે આ બી બોમ્બે જવાબ આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો 19મા એમસીક્યુ ની રકમ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે વિદ્યુત ભારિત સમતલની વચ્ચેના વિસ્તારમાં એક વિદ્યુતભાર વિહીન ગોળો મૂકવામાં આવે છે. તો આ બે સમતલ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હોવી જોઈએ? બરાબર છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતામાં બરાબર આપણે પહેલા તો ગોળો અહીં વિચારવાનો સુવાહક. તો સુવાહક ગોળો હોય એટલે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, તેમજ આ વિદ્યુત ક્ષેત્ર ગોળાની સપાટીને લંબ રૂપે હશે. બરાબર છે. આ બે લાક્ષણિકતાઓ તમે ગોતી કાઢો
એટલે ઓપ્શન આવશે સી. એનું કારણ કે જો આ એ આકૃતિમાં તો આ ક્ષેત્ર રેખાઓ આમ સીધી પસાર થઈ જાય છે વચ્ચેની, એટલે એ ના આવે. ડી ની અંદર ક્ષેત્ર રેખા આમ સાઈડમાંથી પસાર થઈ જાય છે, જ્યારે કે ગોળો જેલ તોડીને બહાર આવતો હોય. બરાબર છે. આમ વક્ર સાઈડમાંથી પાસ આઉટ ક્યારેય પણ થઈ શકે નહીં, એ ખોટું. બરાબર છે. અને ડી ની અંદર ક્ષેત્ર રેખાઓ બરાબર તો છે, પણ આ ક્ષેત્ર રેખાઓ ગોળાની સપાટીને લંબ નથી, એટલે આ ઓપ્શન ખોટો. એટલે આમાં જવાબ આવશે સી. ચલો વિદ્યાર્થી મિત્રો, 20મા એમસીક્યુ ની રકમ તમારી સામે છે. ચોરસના 4 ખૂણાઓ પર સમાન વિદ્યુતભાર -q છે. આકૃતિમાં મેં દોરી નાખ્યા છે. કેન્દ્ર પર સ્મોલ q વિદ્યુતભાર છે, એ પણ મેં ગોઠવીને આપ્યો છે. જો તંત્ર સમતોલનમાં હોય તો ખાલી જગ્યા. બરાબર છે. એટલે આપણે આની અંદર q શોધવાનો છે. તો આમાં તંત્ર સમતોલનમાં એટલે દરેક વિદ્યુતભાર પર લાગતું બળ 0 થાય તો તમે ગણતરી માટે કોઈ પણ વિદ્યુતભાર લઈ શકો. આપણે આ નીચેનો વિદ્યુતભાર ધ્યાનમાં લઈએ તો એના ઉપર કેટલા બળ લાગશે એ વિચારો. તો પહેલું બળ આ બંને વચ્ચે આ રીતે આમ, જેને આપણે બળ F1 કહી દઈએ. બીજું બળ આ બંને વચ્ચે અપાકર્ષણ થશે. બરાબર, એટલે આને આપણે F2 કહી દઈએ. અહીં આગળ છે ને F1 બરાબર F2 બરાબર જવાબ આવશે કે q² અપોન a². a² એટલે કે આ ચોરસની દરેક બાજુની લંબાઈ. બરાબર. હવે ત્રીજું બળ આ -q અને આ -q વચ્ચે અપાકર્ષણ થાય ને, એટલે આ દિશામાં બળ લાગશે, જેને આપણે F3 કહી દઈએ. તો અહીંયા આગળ F3 બરાબર આવશે કે q². બોલો અંતર કેટલું આવે? પાયથાગોરસ પ્રમાણે મેળવો એટલે આ અંતર આવશે √2a. બરાબર, એટલે એનો વર્ગ કરો એટલે આ થશે 2a². અને ચોથું બળ આવશે -q અને કેન્દ્રમાં મૂકેલા સ્મોલ q વિદ્યુતભાર પર આકર્ષણ થશે, કારણ કે સ્મોલ q વિદ્યુતભાર ધન છે અને કેપિટલ q વિદ્યુતભાર ઋણ છે, જેને આપણે F4 કહી દઈએ. તો અહીં આગળ હવે F4 બરાબર શું લખાશે? તો F4 બરાબર લખાશે કે કેન્દ્ર ઉપર વિદ્યુતભાર છે સ્મોલ q, ચોરસના શિરોબિંદુ પર વિદ્યુતભાર છે કેપિટલ q. બંને વચ્ચેનું અંતર આવશે વિકર્ણ કરતા અડધું. વિકર્ણની લંબાઈ √2a, એના કરતા અડધું એટલે a/√2. વર્ગ કરો એટલે a² અપોન 2. છેદનો છેદ અંશમાં જશે એટલે આમાં આવશે 2q. સોરી, કે લખવાના રહી ગયા આપણે. 2 પછી કે સ્મોલ q કેપિટલ q અપોન a². બરાબર. સૌથી પહેલા આપણે આમાં છે ને F1 અને F2 નું પરિણામી બળ મેળવવું પડે. બંને સમાન મૂલ્યના છે અને બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે, જેથી પરિણામી બળ F' બરાબર વર્ગમૂળમાં F1² પ્લસ F2². બંનેના મૂલ્યો સમાન છે એટલે F' બરાબર √2F1 થઈ જશે. ચલો આમાં તમે F1 ની કિંમત મૂકી દો એટલે અહીં આગળ આવશે કે q² અપોન a². બરાબર, એટલે આ દિશામાં આવશે F'. ચલો હવે આ F3 પછી આ F' અને આ F4 એ ત્રણેયનું પરિણામી બળ 0 લેવા માટે બરાબર આમાં આવશે F' પ્લસ F3. F4 વિરુદ્ધ દિશામાં છે એટલે મેં માઇનસ લીધેલું છે. તંત્ર સમતોલનમાં છે એટલે પરિણામી બળ 0 થશે. આમાં તમે F4 ને સામેની બાજુએ લઈ જાઓ. F4 ને સામેની બાજુએ લઈ જાઓ. બરાબર, એટલે અહીં આગળ F' પ્લસ F3 બરાબર F4 થઈ જશે. ચલો હવે F' ની કિંમત લખો. તો F' બરાબર આવશે √2 કે q² અપોન a² પ્લસ F3 ની કિંમત આવશે આમાં કે q² અપોન 2a² બરાબર F4 ની કિંમત આવશે 2
કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ બરાબર અપોન એ સ્ક્વેર. હવે આમાં આ જે ડાબી બાજુનું જે પદ છે બરાબર એમાંથી શું કોમન નીકળશે? તો ડાબી બાજુના પદમાંથી કોમન નીકળશે ડાબી બાજુના પદમાંથી કોમન નીકળશે કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. એટલે અહીં આગળ બાકી વધશે √2 પ્લસ 1/2. અહીં આગળ આવશે 2k સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ અપોન એ સ્ક્વેર. તો જુઓ સામે આ એ સ્ક્વેર ઉડી જશે, સામે આ કે ઉડી જશે, એક વખત આ કેપિટલ ક્યુ ઉડી જશે. એટલે અહીં આગળ આવશે ક્યુ, આ આવશે √2 પ્લસ 1/2 બરાબર આવશે 2 સ્મોલ ક્યુને 2 ને છેદમાં લઈ જાઓ એટલે જવાબ અહીં ઉપર લખું છું હું ક્યુ બરાબર આવશે કેપિટલ ક્યુ અપોન 2 √2 પ્લસ 1/2 આવશે. ક્લિયર? બરાબર છે. આ એનો જવાબ આવશે. જોઈ લઈએ કયો ઓપ્શન આપણને આપેલો છે આમાં. બરાબર, ચલો જોઈએ. તો આમાં તમારે હજી આપણે એક સ્ટેપ લખવાનું બાકી રહી ગયું. આ જવાબ સાચો જ છે, બરાબર છે. લસા લઈ લો એટલે છેદમાં 4 આવશે અને આ જે 2 છે અહીં √2 સાથે ગુણાઈ જશે એટલે 2√2 બરાબર અને છેદમાં q/4 વચ્ચે પ્લસ એટલે જવાબ આવશે B ફોર બોમ્બે. બરાબર વિદ્યાર્થી મિત્રો.